પાટીદાર અગ્રણીઓ સાથે ભાજપ નેતાઓની મુલાકાત ઘણું બધું સૂચવી જાય છે। અગાઉ ડેપ્યુટી સીએમએ લેવા પાટીદાર અગ્રણી સાથે બેઠક કરી હતી અને હવે હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે બંધ બાળે બેઠક થઈ હતી। ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા જેમણે બેઠક કરી છે, પ્રદેશ પ્રમુખે કડવા પાટીદાર અગ્રણી સાથે મુલાકાત કરી છે। આ અંગે વધુ વિગતો આપશે સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે લાઈવ જોડે ચૂક્યા છે। રવિ, નવા જૂનીના એંધાણ ક્યાંક લાગી રહ્યા છે। 2027ની વ્યૂહરચના ગણી લો કે પછી બંધ બાણે બેઠક ગણી લો, પહેલા ડેપ્યુટી સીએમ, હવે પ્રદેશ મંત્રી, શું વિગતો મળે? પ્રદેશ પ્રમુખ દ્વારા બેઠક કરવામાં આવી છે, બંધ બાણે આ બેઠકોના દોર ચાલી રહ્યા છે, શું વધુ વિગત? જી દીપાલી, જરૂરથી જણાવી દઉં, સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રાજકોટ, રાજકોટમાંથી સૌરાષ્ટ્રના રાજકારણની શરૂઆત થતી હોય છે, કારણ કે જે નવા જૂની થતી હોય છે રાજકોટમાંથી થતી હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા જ્યારે રાજકોટ આવ્યા ત્યારે જુદા જુદા તેના 4 કાર્યક્રમો હતા। ખાસ કરીને જે પૂર્વ મેયર અને સ્વર્ગસ્થ જનકભાઈ કોટકની ઘરે તેમણે પહેલાં મુલાકાત કરી અને ત્યાર પછી તે કમલમ ખાતે આવવાના હતા કોર્પોરેટરો અને પદાધિકારીઓને મળવા, પરંતુ વચ્ચે અચાનક સરપ્રાઇઝ મુલાકાત કરી અને જે કડવા પાટીદારના આગેવાન કહી શકાય અને સિત્સરના પ્રમુખ છે ઉમેશભાઈ મૌલેશભાઈ બોકાણી સાથે તેમને મુલાકાત કરી હતી। ખાસ કરીને વાત કરી જે આ મીટિંગ હતી તે કોઈ પહેલેથી નક્કી ન હતી, અચાનક જ આ મીટિંગ નક્કી કરવામાં આવી અને તેમની ઘરે સીધા ભાજપના આગેવાનો પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા હતા અને તેમની સાથે બંધ બારણે બેઠક કરી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે ત્યાં તેમણે જમવાનું પણ ત્યાં જ રાખ્યું હતું, એટલે લાંબી મીટિંગ ચાલી હતી બંધ બારણે અને આગામી દિવસોમાં જે 2027ની ચૂંટણી આવવાની છે તેને લઈને ક્યાંક ને ક્યાંક નવા જૂનીના એંધાણ થવાના હોય તે વાત પણ નકારી શકાય નહીં। ખાસ કરીને વાત કરવામાં આવે 2 દિવસ પહેલાં જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે રાજકોટ આવ્યા હતા જે હાંડિયા પુલના ઉદ્ઘાટન માટે, ત્યારે પણ તેમણે જે પુલના ઉદ્ઘાટન સિવાયનું અચાનક જે કાર્યક્રમ હતો જે લેવા પટેલના આગેવાન છે નરેશ પટેલ અને ખોડલધામના ચેરમેન છે તેમનું પોતાનું લેવા પટેલ સમાજમાં મોટું વર્ચસ્વ રહેલું છે, તેમની સાથે પણ તેમણે અચાનક શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેમની સાથે પણ બંધ બારણે મિટિંગ કરવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે આગામી દિવસોમાં 2027ની ચૂંટણી આવી રહી છે, ભાજપે તેની રણનીતિ અગાઉથી જ ઘડતી હોય છે તે વાત નકારી શકાય નહીં। તે ચૂંટણીના ભાગરૂપે જ હાલ બંને પાટીદાર આગેવાનોને તે મળ્યા છે, કડવા હોય કે લેવા બંને વોટ બેંક છે ભાજપની અને ભાજપ પોતાની વોટ બેંકને કાયમ સાચવવા માટે માહિર માનવામાં આવે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ બેઠક કંઈક નવા જૂનીના સંકેત પણ સૂચવી રહી છે। આ અંગે સત્તાવાર તો કોઈ પણ જાતની માહિતી મળી રહી નથી, પરંતુ કોઈ પણ શેડ્યુલ વિના અચાનક બંને આગેવાનો સાથે મળવું તે વાત જરૂર સૂચવે છે કે રાજકારણમાં નવા જૂની એંધાણ થવાના છે અને સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટને ગણવામાં આવે છે, ત્યારે આ બેઠકને લઈ રાજકારણમાં ગરમાવો આવે છે તે વાત સકારી શકાય નહીં। દીદીપાલી જી રવિ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।